આવેલા સર્વને પ્રેમી સલામ. ગઈ વખતે આપણે 14મો અધ્યાય પૂરો કર્યો. આજે 15મો અધ્યાય શરૂ કરવાના છીએ. એની 8 કલમો છે, એટલે આજે જ પૂરો થઈ જાય એવી. પછી 16મો અધ્યાય આવે છે. હવે શરૂ કરીએ તે પહેલાં પ્રભુ ઈસુના નામમાં સાંભળનાર સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અને પૂર્વ ભૂમિકામાં એ પ્રમાણે કહું છું કે 15મો અધ્યાય એ દ્રાક્ષવેલાના નામથી લખવામાં આવ્યો છે. અને 16મો અધ્યાય છે એ એક બેવફા પત્નીને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે. આમ 2 રૂપક વાપર્યા છે. ગુજરાતી ભાષામાં કોઈની સરખામણી બીજા સાથે થાય ત્યારે એને ઉપમા અલંકાર કહેવાય, અને બંનેની સરખામણી એક બનાવી દેવામાં આવે ત્યારે રૂપક અલંકાર કહેવાય. એટલે આ જે આપણે અત્યારે શીખી રહ્યા છીએ તે રૂપક અલંકાર છે. એટલે કે પરમેશ્વર અને એની પ્રજા બંનેને એવી રીતે સરખાવી છે કે એક બની જાય, એક. હવે આ હું જે કહું છું એ ધ્યાનમાં નહીં હોય ને તો આ સમજાશે નહીં. કારણ કે આપણે બાઇબલ દ્રાક્ષવેલાને શીખવા માટે નથી મૂક્યું, આપણને શીખવા માટે મૂક્યું છે. અને પ્રભુ આખો આ અધ્યાય હિજકેલના મોંથી દ્રાક્ષવેલા પર આપે છે. એટલે પહેલાંમાં પહેલું તો દ્રાક્ષવેલો શું છે એ આપણે જાણી લેવું જોઈએ. તો એનો ઉલ્લેખ યશાયા પ્રબોધકના 5મા અધ્યાયની 7મી કલમમાં છે. યશાયા 5 અને 7 જો તમને મળે તો પહેલાં કાઢો, એટલે આપણે જોઈ લઈએ કે દ્રાક્ષવેલા વિશે પ્રબોધકો દ્વારા શું કહેવા માગે છે, કોને કહે છે. યશાયા 5 અને 7 વાંચો. 5મો અધ્યાય છે એની 1 થી 7 કલમ એ બધી દ્રાક્ષવેલાને સંબંધિત લખવામાં આવેલી છે. દ્રાક્ષવેલો અને દ્રાક્ષવેલો કોણ, તો એમાં 7મી કલમમાં આવું લખ્યું છે, ઈસરાયેલી લોકો એ સૈન્યોના દેવ યહોવાની દ્રાક્ષવાળી છે. આ સીધી વાત કરી કે દ્રાક્ષ કોણ, દ્રાક્ષવાળી કઈ, તો યહોવાએ પસંદ કરેલી જાતિને એ દ્રાક્ષવાળી કહે છે, દ્રાક્ષવેલો કહે છે. હવે આપણે જૂના કરારમાંથી નવા કરારમાં આવો. ત્યાં ઈસુએ શું કહ્યું નવા કરારમાં? હું દ્રાક્ષવેલો છું અને તમે મારી ડાળીઓ છો. આ ઈસુ બોલ્યા. પેલા યહોવા બોલ્યા. તો યહોવા એ પણ એની પસંદ કરેલી જાતિને દ્રાક્ષવેલામાં ગણે છે, અને ઈસુ પણ પોતાને દ્રાક્ષવેલો કહે છે, અને આપણને એની સાથે જોડાયેલી ડાળીઓ કહે છે. એનો અર્થ શું થયો કે મંડળીમાં ઈસુએ આપણને જોડ્યા, અને જૂના કરારમાં યહોવાએ એના લોકોને જોડ્યા. આ મગજમાં રાખજો. દ્રાક્ષવેલો એટલે યહૂદી પ્રજા. આ મગજમાં હશે તો 15મો અધ્યાય કડકડાટ શીખી જવાશે, કશું અઘરું નહીં લાગે. પણ આગળના અધ્યાયમાં આપણે શીખી ગયા કે એ પ્રજા યહોવાની વિરુદ્ધ ગઈ, યહોવાનું માન્યું નહીં. એટલે 15મા અધ્યાયમાં જ્યારે દ્રાક્ષવેલાની વાત કરે ત્યારે દ્રાક્ષવેલો ખરો પણ નકામો, ફળ ના આપે એવો આ અર્થ આવશે. ત્યારે ઈસુએ શું કહ્યું? હવે જો આ 3 સરખામણી, પહેલી, બીજી નકામો દ્રાક્ષવેલો, અને હવે આપણી વાત મંડળીની. તો
તો મંડળીમાં ઈશ્વરે શું કહ્યું? તમે મારી સાથે જોડાયેલા રહો તો તમને ફળ આવે, અને જો તમે મારી સાથે જોડાયેલા નહીં રહો તો તમને ફળ આવશે નહીં. એટલે તમને કાપી નાખશે અને અગ્નિમાં બાળી નાખશે. એ ન્યાયકાળ એ આપણને લાગુ પડે. એટલે જો આપણે ઈશ્વરની દ્રાક્ષવાળી હોય તો શરત નંબર 1, એની સાથે જોઈન્ટ રહેવું પડે, જોડાયેલા રહેવું પડે, તો ફળ આવે, તો પ્રભુ રાજી થાય, નહીં તો ના થાય. બધા જ ખ્રિસ્તીઓ દ્રાક્ષ વેલામાં આવે, પણ બધા જોડાયેલા છે એવી ગેરંટી નહીં. ઘણા ખ્રિસ્તીઓ જોડાયેલા નથી રહેતા, એટલે એમના જીવન બધા બિન ખ્રિસ્તી હોય છે, અવિશ્વાસી હોય છે, પ્રભુને ના ગમે એવા જીવન હોય છે. કેવડાવે ખ્રિસ્તી અને પ્રભુને લાંછન લાગે, એને એમ થાય કે આવો ખ્રિસ્તી. યાદ રાખીએ, દારૂડિયો માણસ દારૂ પીને આવે ઘેર, અને પછી કોઈ પૂછે કોનો છોકરો? તો ફલાણાનો છોકરો. તો એ મા બાપનું માન થાય કે અપમાન? હું કલેક્ટર હોઉં અને મારું સંતાન હોય અને દારૂ પીને રસ્તામાં પડ્યો હોય અને કોઈ ઉચકીને મારા ત્યાં મૂકવા આવે, હું અધિકારી છું, પણ એ દારૂડિયો છે અને મારા ઘેર મૂકવા આવ્યા, તો લોકો એને મૂકવા આવે એમાં મારું માન જળવાયું કે અપમાન થયું? શું માનો છો? અપમાન. એવી રીતે આપણા ખ્રિસ્તી જીવનના લીધે આપણા પરમેશ્વરને પણ અપમાન થાય, પણ આપણને ખબર જ પડતી નથી. એટલે ગમે તેવું જીવીએ છીએ. આપણા જીવનથી પ્રભુનો મહિમા થવો જોઈએ, એના બદલે આપણા જીવનથી જો પ્રભુનું અપમાન થતું હોય તો આપણે સાચા દ્રાક્ષવેલા નહીં, નકામા. લાગુ તો પડે જ છે, માનવું હોય તો માનજો, મને તમને બધાને. ઇઝરાયેલી પ્રજાને જૂના કરારમાં એક બીજું રૂપક આપ્યું છે, જૈતુન ઝાડનું. જૈતુન ઝાડનું રૂપક આપ્યું છે બીજું, આમાં નથી, હિજકેલમાં નહીં, આગળ યશાયામાં. તો ત્યાં શું કહ્યું? મારી પ્રજા જૈતુન ઝાડ તો છે, પણ જંગલી જૈતુન છે. ત્યાં લખ્યું છે જંગલી જૈતુન. તો આપણી મંડળીમાં જંગલી જૈતુન કેટલા? ગણી નાખજો આંગળીના વેડે, જોઈને ખબર પડી જશે કે આ જંગલી જૈતુન છે. હવે જંગલીનો અર્થ, નકામાનો અર્થ, ફળહીનતાનો અર્થ, પ્રભુ શું કરે છે એ આપણે જો જાણીએ તો ફાયદો. તો બધામાં એક જ વાત આવે છે, ફળ આપે એ જૈતુનય કામનું અને એ દ્રાક્ષવેલોય કામનું, પણ ફળ ના આપે એ ઝાડ જંગલી અને એ વેલો નકામો. હવે વેલો ને ઝાડ એ આપણા જીવન. તો આપણા જીવનને જો પરમેશ્વરના ફળ ના લાગે તો આપણે જંગલી જૈતુનમાં જઈએ ને નકામા દ્રાક્ષવેલામાં જઈએ. ભાઈ પ્રભુ છે આ, તો પ્રભુ ઈચ્છે છે મારો દીકરો મારા ફળ આપે. ભાઈ બાઇબલનું વાક્ય બોલું, તમને ફળ આવે અને પુષ્કળ ફળ આવે એવી મારા બાપની ઈચ્છા છે. પરમેશ્વરની ઈચ્છા શું છે? ઈસુના માણસોને પ્રભુને ગમતા ફળ આવવા જોઈએ અને પુષ્કળ આવવા જોઈએ, આવી પરમેશ્વરની ઈચ્છા છે. એટલે હું આવું માનું છું. આ 15મો અધ્યાય એ આપણા માટે ચેતવણીના રૂપ છે. નકામો દ્રાક્ષવેલો બનવો કે ફળવાન, એ આજે આ અધ્યાયમાંથી શીખીશું. હવે કાઢો હિજકેલનું પુસ્તક, એનો 15મો અધ્યાય. આ પ્રમાણે લખ્યું છે, વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર,
દ્રાક્ષા વૃક્ષ એટલે વનના વૃક્ષોમાં દ્રાક્ષાની ડાળી બીજા કોઈ વૃક્ષ કરતાં શું અધિક છે? એટલે જગતમાં જે બીજા માણસો છે, જંગલ એટલે વન, વનની અંદર જે ઝાડી છે તે ખેડૂતની નહીં, કુદરતી ઉગેલી, એ બધા મનુષ્યો આપણને તો એમાંથી લાવીને રોપ્યા, ત્યાંથી ઉપાડ્યા, કલમ કર્યા, પ્રભુના બનાવ્યા અને મંડળીમાં રોપ્યા. એટલે આપણે તો કલમ કરેલા દ્રાક્ષ વેલો પ્રભુ સાથે જોડાયેલો, અને પેલા પ્રભુ સાથે જોડાયેલા નથી. એટલે અહીં શું કહે છે કે વનની અંદર જે દ્રાક્ષ વેલાઓ છે અને ઝાડ છે એ તમારા કરતાં અધિક છે, વધારે સારા છે? સરખાવજો. તમે શું માનો છો ખબર નહીં. હું ઘણી બધી વખત છે ને જૈન મુનિઓ સાથે ખ્રિસ્તીઓને સરખાવું છું. પેલા 40 દિવસના ઉપવાસ કરે છે ને ત્યારે હું સરખાવું છું. તો મને લાગે છે કે ઉપવાસની બાબતમાં ખ્રિસ્તીઓ કરતાં એ ચડી જાય. એમના પર્વ વખતે એમનો ઉપવાસ જોજો તમે, ધાર્મિક એટલો નહીં, એમના દેવનું સન્માન જળવાય એવી રીતે ઉપવાસ કરે. અને આપણે લેન્ટની સિઝનમાં 40 ઉપવાસ કરીએ ત્યારે શું ખવાશે? ઉપવાસ તૂટે કે નહીં તૂટે? મને પૂછનારા આવે છે કે સાહેબ મોરી વસ્તુ તો ખવાય ને? એટલે ભાઈ ઉપવાસ રવા દે ને ખાધા વગર. ઉપવાસ કરીને પાછી મોરી વસ્તુ ખાવાનું મન થાય તો ઉપવાસ રહેતો નથી. એટલે સરખામણી તમે જુઓ, મુસ્લિમના રોજાના ઉપવાસ સાથે આપણા લેન્ટના ઉપવાસને સરખાવજો. જોજો તમે. મેં મુસ્લિમોના મોંથી સાંભળ્યું છે કે સાહેબ સૂરજ ઉગે ને પછી અમે તો પાણીએ ના પીએ. ખાવાની વાત છોડો, પાણીએ ના પીએ. અરે થૂંકે ના ગળીએ કે અમે, એવું બોલતા હતા. પણ સૂરજ આથમી જાય પછી આખી રાત ખાઈએ, જેટલું ખવાય એટલું ખાઈએ. પણ નિયમ પાલનમાં આપણા કરતાં સુપર. પાણીએ ના પીવે ને થૂંકે ના ગળે, આખો દાડો તો પસાર કરે ને. એટલે આપણે પાછા પડીએ છીએ. એ જંગલી દ્રાક્ષ વેલો, આપણે ઈસુનો દ્રાક્ષ વેલો. એ ઉપવાસ કરે ને આપણે ઉપવાસ કરીએ. હવે સરખામણી કરી જોજો, તમને કયો સારો લાગે? એ ક્યાં કયો ધાર્મિક લાગે? ખ્રિસ્તી કે બિન ખ્રિસ્તી? કયો ઉદારતાવાળો લાગે? બિન ખ્રિસ્તી કે ખ્રિસ્તી? કયો ભલો લાગે? કયો સહાય કરનારો લાગે? એ કે આ અનાથાલયો ચલાવવામાં ખ્રિસ્તી આગળ છે કે અન્ય ધર્મીઓ? વૃદ્ધાશ્રમના ઘર કોના વધારે ચાલે છે, ખ્રિસ્તીઓના કે અન્ય ધર્મીઓના? બધું સરખાવો તો તમને ખબર પડશે કે હું તો નકામો છું, આને આગળ તો હું છું જ નહીં. આવું યહૂદીઓમાં થતું હતું. એટલે પ્રભુએ આ પ્રજાને કહ્યું, જંગલનો દ્રાક્ષ વેલો અને તમારામાં ફેરશો. તમારા કરતાં એ તો ચડિયાતા દેખાય છે, એટલે તને જુદા પડો, એમના કરતાં સારા થાવ. જગત કરતાં ખ્રિસ્તીઓનું જીવન વધારે સારું થવું જોઈએ, એ અહીં પ્રભુ કહેવા માગે છે. હવે ત્રીજી કલમ, શું તેનું લાકડું કંઈ પણ ચીજ બનાવવાના કામમાં આવે? એટલે દ્રાક્ષ વેલાના લાકડામાંથી ફર્નિચર બને, ખુરશી બને? ના બને. એ લાકડું કામનું જ નહીં, એ તો સળગાવી દેવાનું. સાંભળો, કિંમતી લાકડું નથી. દ્રાક્ષ વેલાનું લાકડું કિંમતી ના કહેવાય. બાવળનું લાકડું કિંમતી કહેવાય, લીમડાનું લાકડું કિંમતી કહેવાય, શાકનું લાકડું કિંમતી કહેવાય, કારણ કે એ ઉપયોગી છે. એમાંથી
ફર્નિચર બને છે, સાધનો બને છે, ખુરશી ટેબલ બને છે, ડાઇનિંગ ટેબલ બને છે, એ જમાનામાં બનતા હતા. પણ દ્રાક્ષ વેલાનું કશું ના બને એટલે પ્રભુ ટોન્ટ મારે છે નહીં, તમારું તો કશું નહીં બને, લાકડું નકામું. મને પ્રભુ એવું કે નકામું લાકડું તો મને કેવું લાગે. આ યહૂદી પ્રજાને પ્રભુ કહે છે કે દ્રાક્ષ વેલાનું લાકડું એક નકામું, એ કામમાં આવતું નથી. અને ચોખ્ખું લખ્યું છે, જુઓ, કહે છે કે શું તેનું લાકડું કોઈ ચીજ બનાવવાના કામમાં આવે તો ના આવે, અથવા શું માણસો કોઈ વાસણ ભેરવવાના માટે તેની ખૂંટી બનાવે. એ જમાનામાં લોખંડની ખીલીઓ નહોતી, લોખંડના ખૂંટા નહોતા, તો ભીતમાં જે એ જમાનાના લોકો ખૂંટા મારતા ને લાકડાના મારતા, પણ લાકડું મજબૂત હોવું જોઈએ. જે વસ્તુ લટકાવે એનો ભાર સહન કરે એવું હોવું જોઈએ. એટલે પ્રભુ શું કહે છે, દ્રાક્ષનું લાકડું તો એક કામમાં નહીં આવે, બીજું તો છોડો, ખૂંટીના કામમાં નહીં આવે. એટલે કે નકામું થયું કે નહીં. તો જ્યારે ખ્રિસ્તી જીવન આપણું કોઈ કામમાં ના આવે ત્યારે સમજી જવાનું કે આપણે નકામા. કોઈકના કામમાં તો આવવું જોઈએ, કોઈકનો ભરોસો બેસવો જોઈએ, કોઈકને લાગવું જોઈએ કે આ મદદ કરશે, આ મારા દુઃખમાં ઊભો રહેશે, આવું લાગવું જોઈએ. પણ જ્યારે કોઈ કશું આપણે એમ માને કે કંઈ નહીં થાય અને કંઈ જવાનો અર્થ જ નથી, ત્યારે માની લેવાનું કે આપણે દ્રાક્ષનું લાકડું એવું છીએ કે જે કોઈ કામમાં આવતું નથી. બીજા શબ્દમાં કહું, ખ્રિસ્તી મંડળીના સેવા કાર્યમાં જેટલા તમે બીજાને ઉપયોગી થાવ ને એટલી જ મંડળીનો વિકાસ થાય. તમે જેટલા ઉપયોગી થતા જાઓ એ પ્રમાણે લોકો પ્રભુને ઓળખે, આકર્ષાય, આવે, સાંભળે, માને અને સ્વીકારે. પણ તમે જેટલા ઉપયોગી થાવ તેટલા. આ યાદ રાખજો. એનો દાખલો આપું તમને. બાઇબલમાં લખ્યો છે નવા કરારમાં કે તમે પ્રભુની વાત કહો અને એ માણસ ભૂખ્યો હોય અને એનું પેટમાં બિલાડા બોલતા હોય, ઉંદર દોડતા હોય. આ રૂઢિપ્રયોગ છે, બાઇબલનો નથી, બહારનો. અંદર ઉંદર દોડવા એટલે બહુ ભૂખ લાગવી, બિલાડા બોલવા એટલે બહુ ભૂખ લાગવી, એ રૂઢિપ્રયોગ છે. બહુ ભૂખ લાગી એના માટે. સારું, તો એ માણસ તમારું સાંભળે ખરો? તમે ગમે તેટલી સારી વાત કરો તોય, અરે આકાશમાંથી દૂત લાવીને બતાવો તોય ના માને, કારણ કે એને અંદર ભૂત છે. પછી પેલા દૂતને કંઈથી માને? એટલે બાઇબલ શું કહે છે, તારો પડોશી ભૂખ્યો હોય તો પહેલાં ખવડાય, પછી સુવાર્તા પ્રચાર કર, પછી એને ઈશ્વરની વાત કર, પછી એને વચન શીખવ. પણ તમે એને ખાવાનું ના આપો અને એમ કહો કે જા તાપીને તૃપ્ત થા. બાઇબલમાં લખ્યું છે તાપીને તૃપ્ત થા, તો એ તૃપ્ત ના થાય, દઝીને મરી જાય. એટલે આપણા ખ્રિસ્તી ધર્મની મુખ્ય સેવા એ છે ભૂખ્યાને ખવડાવવી, માદાની મુલાકાત લેવી, વસ્ત્રહીન માણસોને વસ્ત્ર પહેરાવવા, અને જેટલું બની શકે એટલું અન્ય તારા માનવ બંધુઓ ઉપર પ્રેમ કરવો. આ આપણી સેવા છે. એ ના હોય તો આપણે નક્કામાં દ્રાક્ષવેલામાં આવી જઈએ, હું ને તમે બધાય. એટલે આ સેવાને આની સાથે સંબંધ છે. એટલે કહે છે કે એને વાસણ ભેરવવા માટે ખૂંટીએ ના બનાવે. ચોથી કલમ, જો તે બળતર તરીકે અગ્નિમાં નંખાય, અગ્નિએ તેના બંને છેડા ભસ્મ કર્યા છે ને તેનો વચલો ભાગ પણ બળી ગયો છે, ત્યારે તે કોઈ કામને વાતે ઉપયોગી છે. હાલેલુયા. શું કહ્યું? તમે એને આગમાં નાખ્યું, આગમાં નાખી એટલે એનો પહેલો પાછળનો અને આગળનો છેડો સળગ્યો, વચ્ચેનું લાકડું છે. હવે તમે એને કાઢી લો,
ખોટું છે, કાઢી નાખો, ઉપયોગી છે. તો પછી પ્રભુ કહે છે કે વચ્ચેનો ભાગ રહી ગયો એ કોઈ કામનો ખરો? તો કે ના, એ તો બળેલું લાકડું, એ તો તમે હાથમાં આમ દબાવો તો ભાગી જાય. હવે આ છેડાની વાત કેમ કરે છે એ કોઈ નહીં શીખવે, એ આપણે શીખીશું, પ્રભુ શીખવશે. ઇઝરાયેલી પ્રજાને, હવે હું તમને વચન જ બતાવું એટલે વધારે સારું, કારણ કે એ સિવાય તમે એને સમજી શકશો નહીં. એ ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખેલું છે, ગીતશાસ્ત્રના પુસ્તકમાં એનો 80મો અધ્યાય અને એની શરૂઆતમાં લખ્યું છે 8મી કલમથી 16મી કલમમાં. ગીતશાસ્ત્ર 8, 80, 8 અને 16 એ ઘેર જઈને વાંચજો. તો ત્યાં લખ્યું છે પ્રભુએ કે હું, સાંભળજો, હું મિસર દેશમાંથી મારા રોપાને કાઢી લાવ્યો, મિસર દેશમાંથી કાઢી લાવ્યો અને કનાન દેશમાં રોપ્યો, અને હું એને બચાવવા માટે અંતકાળ છે કે નહીં જોઈ લેજો. પેલું 80ના અધ્યાયનું છે, મિસર દેશમાંથી કાઢી લાવ્યો એવું છે ને? હા, એટલે બરાબર. હું બોલું ને તમને ના મળે તો તમે ઘેર જઈને પાછા કહો કે સાહેબ ગપ્પા મારે છે. એવું ના થવું જોઈએ, એવું ના થવું જોઈએ. તો કહી દેવાનું કે સાહેબ નથી, આમાં નથી લખ્યું, એવું કહી દેવાનું. મને અપમાન નહીં થાય, મને તો આનંદ થશે કે તમે ધ્યાન આપો છો ને મને સાંભળો છો. હાલેલુયા. આપણે બોધ નથી આપતા, શીખીએ છીએ. તો મિસરમાંથી કાઢી લાવ્યા એ એની શરૂઆત. પછી કનાન દેશમાં રાખ્યા, એનો વચ્ચેનો ભાગ, અને પછી બાબેલમાં લઈ ગયા, એ એનો છેલ્લો ભાગ. કારણ કે હિજકેલ તો ત્યાં છે બાબેલમાં. એટલે મારી પ્રજાને હું ત્યાંથી કાઢી લાવ્યો, આ દેશમાં મેં એને આશીર્વાદ આપ્યો, તોય મારું ના સાંભળ્યું. આખરે મારે 70 વર્ષ માટે બાબેલમાં મોકલવા પડ્યા. એટલે બાબેલ અને મિસર એ ગુલામીનો સમય, અને એને પ્રભુ સળગેલું કહે છે. મારી પ્રજાને સળગાવી, શરૂઆત અને અંત સળગાવ્યો, પણ વચ્ચેનું લાકડું અડધું પડધું તો સળગ્યું, એ કામનું ના રહ્યું. આ હિજકેલ આ કહેવા માગે છે, મેં તમને ગુલામીમાં મોકલ્યા એ મારી શિક્ષા, પણ તમને મેં આશીર્વાદ તો આપ્યો તો વચ્ચે એ ના રહ્યો, આશીર્વાદ એ જતો રહ્યો. વલ્લભભાઈ બહેનો, પ્રભુ આ શીખવાડે છે આપણને કે જ્યારે આપણને જગતમાંથી કાઢીને મંડળીમાં લાવ્યા ત્યારે પ્રભુએ શિક્ષામાંથી બચાવ્યા. શિક્ષા હતી, પ્રભુ નહોતા, પ્રભુ વગરના હતા. પણ આ આશીર્વાદવાળું જે જીવન જીવીએ છીએ એમાં તો ફળ આપો, નહીં તો પ્રભુ તમારું બીજું ગુલામગીરીનું જીવન શરૂ કરી દેશે, બહાર કાઢી નાખશે, શેતાની બની જશો. ઈસુના આવતા સુધી મંડળીએ નકામાં નહીં રહેવાનું, ફળવાન થવાનું. આજે નહીં તો કાલે ફળ લાગવા જોઈએ. વધારે નહીં તો થોડા, અહીં તો વધારે કહે છે પણ થોડા ઘણા દેખાવા જોઈએ, નહીં તો મુશ્કેલી પડે. આગળ વાંચીએ 6ઠી કલમ. એથી પ્રભુ યહોવા કહે છે કે જેમ વનના વૃક્ષોમાંના દ્રાક્ષા વૃક્ષને મેં બળતણ તરીકે અગ્નિને હવાલે કર્યું છે, તેમજ હું યરૂશાલેમના રહેવાસીઓને અગ્નિને હવાલે કરીશ. યરૂશાલેમને બાળી નાખ્યું નબુખાદનેસ્સારના બીજા આક્રમણ વખતે, ઇતિહાસ કહે છે. પણ કેમ બળી ગયું? કારણ કે પ્રભુએ બાળ્યું.
પ્રભુએ કેમ બાળ્યું? તો અહીં કારણ આપ્યું. કયું કારણ આપ્યું? નક્કામાં થઈ ગયા એટલે મને ગમતા ફળ નથી આપતા, એટલે હું બોલાને બોલાવી લાવ્યો ને એમનું વતન એટલે યરુશલેમ સળગાવી દીધું. ટૂંકમાં આપણે ખ્રિસ્તીઓએ ભલે યરુશલેમના ના રહેતા હોય પણ એટલું તો છે જ કે આપણું યરુશલેમ ના બળી જાય. આપણું યરુશલેમ કયું? ગલાતીના પત્રમાં લખ્યું છે તે ગલાતી 4:17 હશે કદાચ, હું માનું છું કે થેસલોનિકા હોય. એમાં આવું લખ્યું છે, ઉપરનું યરુશલેમ, આવું લખ્યું છે અંદર, ઉપરનું યરુશલેમ આપણી માં છે, એવું લખ્યું છે અંદર. અને પ્રકટીકરણમાં લખ્યું છે, ઉપરનું યરુશલેમ મેં ઉતરતું જોયું. એટલે આપણું યરુશલેમ કયું કહેવાય? ઉપરનું, ઇઝરાયલ વાળું નહીં. એ તો આજે સળગે છે. પેલા હમાસવાળા બોમ્બ નાખે છે, લબાનોનવાળા બોમ્બ નાખે છે, અને હમણાં તો ઈરાને બોમ્બ નાખ્યા. હમણાં ગયા અઠવાડિયે ઈરાને નાખ્યા. હવે બોમ્બ તો સળગે કે ના સળગે? તો ઇઝરાયલ સળગે કે ના સળગે? તો ઇઝરાયલને શિક્ષા થઈ રહી છે, પ્રભુની પ્રજાને પ્રભુ શિક્ષા કરી રહ્યા છે. કેમ? નક્કામાં થઈ ગયા, ફળ નથી આપતા. તો પ્રભુ એની પ્રજાને ના છોડતા હોય તો મને તમને છોડે? પ્રભુની વિરુદ્ધ જઈએ તો, ફળ ના આપીએ તો? યાદ રાખીએ, આપણો ન્યાય અગ્નિ કરવાનો છે. અગ્નિ પરીક્ષા થવાની છે આપણી ઉપર, અને એમાં જો બચી ગયા તો સ્વર્ગમાં ગયા, અને બળી ગયા તો ગયા, કશું નહીં. એ આપણા પ્રકટીકરણમાં છે, છેલ્લા પુસ્તકમાં અગ્નિ ન્યાય કરશે એવું લખેલું છે. જો જે લખેલું છે તો હું છાતી ઠોકીને બોલીશ, કારણ કે મારા ઘરનું થોડું છે, એ તો પ્રભુનું છે. એમાં શાનું શરમ? એટલે આપણે જો ફળ નહીં આપીએ તો અગ્નિ પરીક્ષા વખતે આ દ્રાક્ષ વેલા જેવા થઈ જઈશું, નક્કામાં, કોઈ કામમાં ના આવીએ એવા. કોઈ પણ ધાર્મિક માણસ, કોઈ પણ ખ્રિસ્તી માણસ, કોઈ પણ વિશ્વાસી માણસ, કોઈ પણ જગતનો માણસ જો એ ઉપયોગી ના થાય તો પ્રભુ રાજી કેવી રીતે થાય? ઉપયોગી તો થવું પડે કે ન થવું પડે કોઈકને? કે ખાલી મોડે કે પ્રભુ પ્રભુ કે ભગવાન ભગવાન કે ગોડ ગોડ કરીએ એનાથી પ્રભુ રાજી થાય નહીં. પ્રભુ કહે છે કે મને ગમે એવા કામ કરો. અને અમે બતાવ્યું, જો શું કહ્યું, આગળનું ને પાછળનું બળી ગયું, વચ્ચેનું ભાગી ગયું, તૂટી ગયું, એ આપણે જોઈ શકીએ છીએ. હવે 7મી કલમ જુઓ, હું મારું મુખ તેઓની વિરુદ્ધ રાખીશ, તેઓ અગ્નિમાંથી નીકળીને નાશશે તો પણ અગ્નિ તેમને ભસ્મ કરી નાખશે. હું મારું મુખ તેઓની વિરુદ્ધ રાખીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. એટલે આમાં તો આવું થયું, પ્રભુની શિક્ષા થાય તો અગ્નિવાળી શિક્ષા થાય અને આપણને બાળી નાખે, ભસ્મ કરી નાખે. પણ કેટલાક ડાયા ખ્રિસ્તીઓ, ડાયા વિશ્વાસીઓ, ધાર્મિક માણસો એવું માને છે કે પ્રભુ આગ લાવીને મને મારવા આવશે ને ત્યારે હું પેલા ભોંયરામાં સંતાઈ જઈશ, ટનલમાં સંતાઈ જઈશ. ખોદીને બનાવી છે ઇઝરાયેલે માઇલો સુધી પર્વતોમાં રહી શકાય એવા ભોંયરા બનાવ્યા છે. ઉપર અગ્નિ પડે તો એમને અસર ના થાય એવા બનાવ્યા છે. એટલે એ શું કહે છે? પડવા દો અગ્નિ, અંદર પેસી જઈશું. પ્રભુ કહે છે એવું કરશો ને તો અગ્નિ તમારી પાછળ પડશે. જેમ માણસ પાછળ પડે ને ઘર સુધી,
એમ અગ્નિ તમારી પાછળ પડશે પણ તમને છોડશે નહીં. આ પ્રભુનું વચન છે. એટલે અત્યારે ઇઝરાયેલીઓએ શીખવું જોઈએ. ટનલો તમને બચાવી શકશે નહીં. હમાસની 3 કિલોમીટર લાંબી મોટી ટનલ જેમાં હથિયારો રાખ્યા હતા, ગયા અઠવાડિયાના પેપરમાં એ ટનલ પકડાઈ અને ઇઝરાયેલીઓએ શોધી કાઢી. અંદર માણસો હતા, અંદર ખોરાક હતો, અંદર શસ્ત્રો હતા, લંબાઈ 3 કિલોમીટર હતી અને એ અંદર હતી. એટલે કે ઇઝરાયેલના બોમ્બ મારાથી એમને નુકસાન થતું નહોતું, તોય પકડાઈ ગયા. તો આપણે ના પકડી જઈએ કે જો ખ્રિસ્તીઓ માનતા હોય કે દેવની શિક્ષાથી આપણે બચી જઈશું, તો નહીં બચો. એ તમને ગમે ત્યાંથી શોધી કાઢશે પણ શિક્ષા કરશે. એટલે બેસ્ટ ઉપાય કયો? નાસવાનો નહીં, સંતાવાનો નહીં, ફળ આપવાનો. ફળ આપો, પ્રભુને ગમે, અગ્નિ નહીં આવે, શિક્ષા નહીં થાય. ખ્રિસ્તી જીવનથી જો કોઈનું ભલું ના થતું હોય તો એને ખ્રિસ્તી જીવન કહેવાય નહીં. યાદ રાખજો, આપણા જીવનથી કોઈનું ભલું ના થાય તો આપણે ગમે તેટલા ડાયા ધાર્મિક હોય તો પણ ખ્રિસ્તી કહેવાઈએ નહીં. કેટલું સરસ શિક્ષણ પ્રભુ આપે છે. અને એને કહેવાય ફળ આપનારો દ્રાક્ષ વેલો. હવે છેલ્લી 8મી કલમ. તેઓએ અપરાધ કર્યો છે માટે હું દેશને ઉજ્જડ કરીશ, એમ યહોવા કહે છે. હવે આ ઉજ્જડ શબ્દ આવ્યો. ઉજ્જડ એટલે માણસ વગરનું. માણસ ના હોય એને ઉજ્જડ કહેવાય. કૂતરા બિલાડા હોય તો ઉજ્જડ કહેવાય. હિંસક પ્રાણીઓ હોય તો ઉજ્જડ કહેવાય. બધું હોય પણ માણસ ના હોય એ ઉજ્જડ. તો પ્રભુ શું કહે છે? હું તારા દેશને માણસ વગરનો કરી નાખીશ, માણસનો સંહાર કરી નાખીશ. અને થયો. ઇઝરાયલ માણસ વગરનો થઈ ગયો. તમે માનો કે ના માનો, પણ હું ઇતિહાસ શિક્ષક તરીકે બરોબર જાણું છું. 1948ની મેની 5મીએ ફરીથી એમનો દેશ આવ્યો. ત્યાં સુધી પૃથ્વીના નકશા પર ઇઝરાયલ જ નહોતું, પેલેસ્ટાઇન થઈ ગયેલું. સારું, આપણા ઈસુનો જન્મ ક્યાં થયો એ ના આવડે? બેથલેહેમમાં, બરોબર. પણ બેથલેહેમની ઓળખ કેવી આપી? પેલેસ્ટાઇનના બેથલેહેમમાં. વાંચજો, બાઇબલ વાંચજો ને મહેરબાની કરીને વાંચજો. કારણ કે હું બોલું એ મારું સાંભળીને હા નહીં કરવાનું, બાઇબલ ફેંદવાનું. ત્યાં લખ્યું છે તમારે સારું બેથલેહેમ રાજ્યના બેથલેહેમ ગામમાં, પેલેસ્ટાઇન દેશના બેથલેહેમ ગામમાં એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. એનો અર્થ શું? કનાન નહીં, એ વસ્તીહીન થઈ ગયો, પલિસ્તીઓનો દેશ બની ગયો ઈસુ જન્મ્યા ત્યારે. અને ત્યાર પછી 1948 સુધી ઇઝરાયલ રહ્યો જ નહીં. પણ 1948માં યુનોના કારણે આ દેશ ફરી આવ્યો. અને ઝઘડા તો એ જ ચાલે છે અત્યારે. પેલેસ્ટાઇનવાળા કહે છે અમારું, અને આ ફરી આવીને રહે છે કે છે અમારું. અને એના લીધે આ બધા તોફાનો ચાલે છે, આતંકવાદના તોફાનો એના લીધે ચાલે. કોનું એ તો પ્રભુ જાણે, આપણે ના નક્કી કરી શકીએ. પણ એવું કેમ થયું એ તો બાઇબલ બતાવે છે. જો તમે પ્રભુના કહ્યા પ્રમાણે ના ચાલો, પ્રભુના નિયમો ના પાડો, તમારા માનવ બંધનનું ભલું ના કરો, એને ખાડામાં નાખો, એનું છેતરી લો, એનું પડાવી લો, એને દુઃખી કરો, એને ખાડામાં નાખો, તો પ્રભુ કદી રાજી રહે નહીં અને આપણને વસ્તીહીન કરી નાખે, ઉજ્જડ કરી નાખે. વસ્તી ઓછી થઈ જાય
વાલાભાઈ બહેનો, બાઇબલ આપણને ચેતવણી આપે છે અને એ ચેતવણી અત્યારે આપણે મેળવી રહ્યા છીએ. તો આ 15મો અધ્યાય એ નક્કામાં દ્રાક્ષ વેલા ઉપર લખેલો છે. હવે હા 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 ભાઈએ બતાવ્યું, બાઇબલના નકશામાં પેલેસ્ટાઇન લખેલું છે. જોઈ લેજો ઘેર જઈને. જે બાઇબલ છે એના પહેલાં પાન ઉપર નકશો છે એ ભાઈએ બતાવ્યો. સરસ, બહુ સરસ. મને આનંદ આમાં નથી એટલે હું બતાવી શકું નહીં. તમે જે મને બાઇબલ આપ્યું ને સિનિયર સિટીઝનનું, એમાં નકશો નથી એટલે હું તમને ના બતાવી શકું. હવે ફરી આપવું હોય તો નકશાવાળું આપજો તો તમને ફાયદો થશે. હાલેલુયા. સારું, હું એમ નથી કહેતો કે આપો, પણ નકશો જોવો હોય તો નકશાવાળું બાઇબલ હોવું જોઈએ. સારું, હવે આપણે મૂળ વાત પર આવી જઈએ. આખા 15મા અધ્યાયમાં પ્રભુએ એમ કહ્યું, તમે મારા લોકો એ મારો દ્રાક્ષ વેલો છો, તમારે મારી સાથે રહેવાનું અને તમને ફળ આવશે. તમે ભલા થશો, તમે સારા બનશો, તમે નિર્વ્યસની બનશો, તમે સુખી બનશો, તમે ઉપયોગી બનશો, તમે આત્મિક બનશો. પણ ક્યારે? મારી સાથે જોડાયેલા રહેશો ત્યારે. હવે હું અહીં ભજન કરું અને બહાર નીકળીને પછી જુદો પડી જાઉં તો શું કહી જાઉં? કારણ કે વેલાની સાથે જોડાયેલી ડાળી જ લીલી રહે, છૂટી પડી જાય એટલે સુકાઈ જાય, અને સુકાઈ જાય એનું એક જ કામ બાળી નાખવાનું. એમ ઈસુ વગરના ખ્રિસ્તીઓ ન્યાય કાળે અગ્નિમાં જશે. આ મોટી ચેતવણી મેં તમને આપી દીધી, મારા માટે ને તમારા માટે. જો ઈસુ વગરના રહ્યા અને કબરમાં ગયા તો કબરમાંથી ઉઠ્યા પછી આપણે બળવામાં જવાનું છે, આગમાં જવાનું છે. નહીં ચાલે આપણું કે મેં આ મંડળીમાં આટલું કામ કર્યું હતું, પ્રભુ કહે છે હું નથી ઓળખતો. ભાઈ શું થાય કહો? પાસ્ટરેટમાં બેઠા હોય, આખી જિંદગી કામ કર્યું અને પ્રભુ કે કોણ હું નહીં ઓળખતો. ભાઈ સેન્ટેનરી છે તો હું ચર્ચને નહીં ઓળખતો, તો શું થાય કહો? યાદ રાખીએ, પ્રભુ કામથી ઓળખે છે. કામ એ જ સેવા છે અને એમ જ બીજાનું ભલું છે. ખ્યાલ આવ્યો? બીજાનું ભલું એ એમાં સમાયેલું છે. તો આ અધ્યાય 15મો પૂરો થયો. હવે 16મો અધ્યાય એ જરા આપણને ના ગમે એવી શૈલીવાળો છે. બીભત્સ શબ્દો એમાં વાપર્યા છે. બીભત્સ એટલે કાનને ના ગમે એવા, પણ હકીકત તો સાચી જ છે. અને બાઇબલમાં લખ્યું છે એટલે આપણે વાંચવું પડશે અને સાંભળવું પડશે. ભલે ના ગમે, કાનને ના ગમે તોય સાંભળવું પડશે. તો એમાં શું આપ્યું છે? એક સ્ત્રી બેવફા બની, એના પતિને મૂકી દીધા અને બીજાના પતિની સાથે જોડાઈ. પણ બીજો એક પતિ ના રાખ્યો, ઘણા પતિ કર્યા. સમરૂની સ્ત્રી જેવું. સમૃદ્ધિ સ્ત્રીને ઈસુ કહે છે ને કે જ્યાં તારા પતિને બોલાવી લાય, તો ગૂંચવાઈ જાય છે. અને એ એની જાતને છુપાઈને શું કહે છે? મારે પતિ નથી. આ જુઠ્ઠું બોલી. ઈસુથી છુપાયું મારે પતિ નથી. તો ઈસુ કહે છે 5 હતા. અંદર લખ્યું છે, એક નહીં 5 પતિ. અને આ છઠ્ઠાની સાથે તું રહે છે. હવે આ ઈસુ જાણતા થાય તો બોલ્યા ને. તો આપણે ઈસુથી કશું છુપાવી શકીએ નહીં. ડાયા ના થશો. હું સારો છું એવું ના બોલતા. પકડી પાડશે ઈસુ ગમે ત્યારે. અને કહે છે કે તારા 5 પતિ હતા, 5ને છોડી અને જો છઠ્ઠા સાથે રહે છે. ત્યારે એ સ્ત્રીને ભાન થયું કે મારું બધુંય રગે રગ આ ઈસુ જાણે છે. એટલે એનું મન પછી ભાંગ્યું, પછી સાચું બોલતી થઈ અને કહ્યું એની સાથે કે પ્રભુ હવે હું શું કરું?
ત્યારે પછી પ્રભુએ એને તારણની વાત શીખવાડી અને જઈને દોડીને ગામમાં ગઈ અને ગામમાં જઈને સુવાર્તા આપી. કેવી સુવાર્તા આપી? ઈસુને તો ઓળખતી નથી, પણ કહ્યું ગામના લોકોને, મારું રગે રગ જેણે કહી દીધું, મારું આખું જીવન જેણે બતાવી દીધું, એ આવ્યો છે, એની પાસે જીવતું પાણી છે, જાઓ જેને પીવું હોય તે. અને ગામમાંથી જે ગયા એને જીવન જળ મળ્યું. આ એની સુવાર્તા સમરૂની સ્ત્રીની આપણા બાઇબલમાં છે. એટલે મારો કહેવાનો અર્થ એ, 16મો અધ્યાય જ્યારે શરૂ કરીએ છીએ ત્યારે આપણે દેવની પત્ની છીએ. આપણે બેવફા રહી શકીએ નહીં, આપણે બીજાને પતિ બનાવી શકીએ નહીં. એક જ પતિ હોય અને આપણો ઈસુ. કારણ કે અહીંયા સ્ત્રી એટલે મંડળી, સ્ત્રી એટલે આપણે, અને આપણે બીજાના ઘરમાં રહેવાનું નહીં, ઈસુના ઘરમાં જ રહેવાનું. છતાંય ઘર બદલતા નથી આપણે. અમુક વખતે અમુક ઘરમાં, અમુક વખતે અમુક ઘરમાં જઈએ છે કે નહીં? દિવાળીએ જુદું ઘર ને નાતાલે જુદું ઘર નહીં હોતું? ભાઈ તમે માનો કે ના માનો, ગઈકાલે રક્ષાબંધન ગયું. શહેરના ખ્રિસ્તીઓ કદાચ સાચવશે, પણ ગામડાના ખ્રિસ્તીઓએ રક્ષાબંધન ઉજવી હશે. ભાઈ એ તો તમે તપાસ કરો તો ખબર પડે, હું નથી કહેતો. યાદ રાખીએ, હું ભણતો હતો એસએસસીમાં, ત્યારે મારી ફોઈની દીકરી નોન ક્રિશ્ચન હતી, એ રાખડી બાંધવા આવેલી અને મેં ના પાડી. આજ સુધી મારી સાથે બોલી નથી. પરણીને છોકરાના છોકરા થઈ ગયા. બિલ્ડર છે, બહુ મોટા પૈસાદાર છે, ક્રિકેટ ગ્રાઉન્ડ એમનું છે પેટલાદમાં. પણ એ મારી બેન આજે પણ એના મગજમાંથી આ રાખડી કાઢતી નથી. હું બાંધવા ગઈને મારા ભાઈએ ના પાડી. જો તમે આજે મુક્તિપદવાળા ખ્રિસ્તી છે, ઉપદેશક છે, ઉપદેશકની માં છે, પણ માના મંદિરમાં આ મોટો ભાઈ માન પામ્યો નથી. કેમ? કારણ કે એને બાંધવી હતી, મેં ના પાડી. તે વખતે નોન ક્રિશ્ચન હતી, હું ક્રિશ્ચન હતો, એને સમજ જ ના પડી બંધાય કે ના બંધાય. ગામડામાં હજુ પણ આવી પરિસ્થિતિ જો ચાલતી હોય તો આપણે બેવફા સ્ત્રીમાં જતા રહીએ. સ્ત્રી એટલે નારી નહીં હો, સ્ત્રી એટલે મંડળી. હું પણ સ્ત્રી, તમે પણ સ્ત્રી, તમે પણ ઈસુ સાથે જોડાયેલા, હું પણ ઈસુ સાથે જોડાયેલો. ઈસુએ તમને એના બનાવ્યા, મને એના બનાવ્યા, એટલે મારે એને વફાદાર રહેવાનું, બીજા કોઈને નહીં. હવે વાંચીએ, હજુ આપણી પાસે 5 મિનિટ છે, વાંચીએ. બેવફા સ્ત્રી એટલે યરૂશાલેમના લોક, હું એને પત્ની કહું છું. ઈસુએ પસંદ કરેલી, દેવે પસંદ કરેલી જાતિ. વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, યરૂશાલેમને તેના ધિક્કાર પાત્ર કૃત્યો જણાવીને કે પ્રભુ યહોવા યરૂશાલેમને કહે છે કે તારી ઉત્પત્તિ, તારો જન્મ કનાનીઓના દેશમાં થયેલો છે. તારો બાપ તો અમોરી હતો અને તારી મા હિત્તી હતી. હાલેલુયા. કોને કહે છે? યરૂશાલેમને. શું કહે છે? તારી મા અમોરી અને અરે તારો બાપ અમોરી અને તારી મા હિત્તી. હવે અમોરીઓ અને હિત્તીઓ એ દેશમાં જ રહેતા હતા. ઉત્તરમાં અમોરી રહેતા હતા અને યરૂશાલેમમાં હિત્તી રહેતા હતા. એ તમે જોજો, પેલી જે પ્રજાને હરાવે છે ને એમાં હિત્તી આવે છે, અમોરી આવે છે. યહોશવા હરાવે છે તે 7 પ્રજાને અને પછી વતન આપે છે, એમાં આવે છે. એટલે કે હે યરૂશાલેમ, તારો બાપ અમોરી, અમોર દેશનો, અને તારી બા આ હિત્તીમાંથી આવી. એટલે યહૂદી પ્રજા મૂળ અમોરી અને હિત્તીવાળી હતી.
જ્યાં સુધી યહૂદીઓ આવીને ઇઝરાયેલીઓ આવીને ના રહ્યા ત્યાં સુધી. હવે હિજકિયલ કોને કે? અમોરીને કે હિત્તીને કે? એને ના કે, કારણ કે હિજકિયલ તો પોતાના લોકોને કે. બીજાને શું કરે કે તારો બાપ અને તારી મા આ એવું શું કરે કે? એટલે હિજકિયલમાં જ્યારે આ લખ્યું ત્યારે સાંભળજો, ત્યારે એ હિત્તી અને અમોરી ઇઝરાયેલીઓને લાગુ પડે. તો હવે હું તમને સમજાવું, એ સાચું હોય તો માનજો, કારણ કે એનો ખુલાસો બાઇબલમાં નથી, બીજા પુસ્તકોમાં છે, પણ મને ગળે બહુ ઉતરતો નથી. પણ છતાંય મને જેટલું છે એટલું કહું. ઇઝરાયેલી પ્રજાનો મૂળ પૂર્વજ જેમાંથી વેલો ફૂટ્યો તે ઇબ્રાહિમ. સાંભળજો, ઉત્પન્ન સ્થાન ઇઝરાયલ, એ તો નામ યાકૂબથી મળ્યું, પણ પસંદગી ઇબ્રાહિમની કરેલી. ઉર દેશમાં, બાબેલની નીચે ખાલદી દેશ છે, ત્યાં ઉર આવ્યું. એ ઉર દેશમાં રહેતો હતો, ત્યાં યહોવાએ એને પસંદ કર્યો. હવે એ ઉર દેશ એ અરામ દેશની હદમાં આવ્યું. એટલે એ જે પ્રજા ત્યાં રહેતી હતી ને ઉર દેશમાં, એ કયા રાજની? અરામ. અને અરામ દેશની હોય તો એને શું કહેવાય? અરામી. એટલે ઇબ્રાહિમની જાતિ કઈ થઈ? અરામી. અને એ આનો બાપ, ઇઝરાયલનો બાપ ખરો કે નહીં? એનાથી બહુ શરૂ થયો એટલે બાપ ના કહેવાય. એટલે કહે છે કે તારો બાપ અમોરી હતો, અમોરીના દેશમાં રહેતો હતો. ભાઈ મારા મગજમાં તો એકદમ ક્લિયર છે. જ્યારે યહોવાએ એને પસંદ કર્યો ને ઇબ્રાહિમને, ત્યારે શું કહ્યું? અહીં ના રહેતો, નીકળ અને હું બતાવું એ દેશમાં જઈને રહે. એટલે એ એના ઘેટા લઈ, એનો મસાલો ને બધા સાધનો લઈ અને ઉર દેશમાંથી નીકળીને હારાન ગયો. હારાન થોડો ઉત્તરમાં, પશ્ચિમ ઉત્તરમાં ગયો હારાન. તો હારાન પણ અમોર દેશમાં હતું, અમોરીઓના દેશમાં. એટલે અમોરી હતો ને અમોરીમાં ગયો. અને પ્રભુ કે ત્યાં નીચે જા, પેલેસ્ટાઇનમાં જા, અહીં નહીં, મિસરમાં જા. એટલે હારાન અને પેલો ઉર એ જો અમોર દેશમાં આવતા હોય અને ઇબ્રાહિમનું મૂળ વતન એ હોય તો એને અમોરી કહેવાય. અને એના માટે હિજકિયલ કહે છે તારો બાપ અમોરી. સારું, હવે એણે જે લગ્ન કર્યું ને ઇબ્રાહિમે, હવે એની બહેન હતી, બહેન સાથે લગ્ન કરેલું. વાંચજો, આને શોધવા જેવું છે. વંશાવળી વાંચજો. કાકાની દીકરી સાથે, મામાની દીકરી સાથે, માસીની દીકરી સાથે લગ્નો થતા હતા એ જૂના સમયમાં. ઘરમાં લગ્નો થતા હતા. એક માં ના હોવી જોઈએ, બાકી લગ્ન થાય. એક કુંખમાં જન્મેલા ના હોવા જોઈએ, બાકી લગ્ન થાય. આવું બાઇબલમાં છે. એટલે એણે એની બહેન સાથે લગ્ન કર્યું. સારા એની બહેન હતી, પણ સારાનો બાપ એટલે કે ઇબ્રાહિમનો કાકો જ્યાં રહેતો હતો ત્યાં હિત્તી લોકો રહેતા હતા. એટલે સારા કયા કુળમાં ગઈ? હિત્તી. ખરું? અને અરામી ને હિત્તી એ બેના લગ્ન પછી આ પ્રજા થઈ ને. ખ્યાલ ના આવ્યો? બાપ અરામી, મા હિત્તી અને એની આ પ્રજા. યાદ દેવડાવી દીધું, તારો બાપ તો આવો ને તારી મા તો આવી. આપણે ઘણી વખત ગુસ્સામાં આવે તો સમજ, તારા બાપો આવો તારી મા આવી હતી. કહી દે એકલા કહી દે. અહીંયા હિજકિયલ કહી દે છે કે એ અરામી હતો ને એ હિત્તી હતી. અને અહીંયા ચોખ્ખું લખ્યું છે હિત્તી હતી એટલે હતી. હવે ઉત્પત્તિના પુસ્તકમાંથી તમને એ મળશે. ઉત્પત્તિ 10 અને 5 અથવા 15 ત્યાં એ તમને મળશે.
અને યહોશવાના પુસ્તકના 24મા અધ્યાયમાં તમને મળશે. આ હું જે બોલી ગયો તે. તારા જન્મ સમયે વિશેની હકીકત નીચે પ્રમાણે છે. એ પ્રજાનો જન્મ, પ્રજાને છોકરી બનાવી, પ્રજાને સ્ત્રી બનાવી અને એના જન્મની વાત કરે છે. તારા જન્મ વખતે, તારી ઉત્પત્તિ વખતે તારી સ્થિતિ કેવી હતી? તો જુઓ, આ પ્રમાણે લખ્યું છે. તું જન્મી તે દિવસે તારી નાળ વધેરી નહોતી. જ્યારે બાળક જન્મે ત્યારે માના શરીર સાથે જોડી રાખતું અંગ એને નાળ કહેવાય. એ ડૉક્ટર અને નર્સ સારી રીતે જાણે. એને કાપીને બાળકને જુદું કરવામાં આવે છે. ભાઈ, આ તો વિજ્ઞાન છે. બાઇબલમાં નાળ શબ્દ આવ્યો એટલે હું બોલું છું, કારણ કે આ રીતે બાળકને જુદું પાડવામાં આવે છે. એમ આ હિત્તી અને અમોરી સાથે જોડાયેલી હતી, પણ જ્યારે એને પસંદ કરીને ત્યારે પ્રભુએ નાળ કાપી, અલગ કરી. એ પ્રજાથી અલગ વ્યક્તિત્વ મળ્યું, અલગ જીવ મળ્યો બાળકની જેમ. તો આ પ્રજાને પ્રભુએ એ જન્મી ત્યારે કહે છે કે એની નાળ કાપવામાં આવી નહોતી, એવું લખેલું છે. પાણીથી નવડાવીને સ્વચ્છ પણ કરી નહોતી. કોઈ પણ બાળક જન્મે પછી એને ચોખ્ખું કરવું પડે. એની પર ચીકણો પ્રવાહી હોય એને કાઢીને ચોખ્ખું કરવું પડે. એને નવડાવવું કહેવાય, શુદ્ધ કરવું કહેવાય, સ્વચ્છ કરવું કહેવાય. આ બાળકની ક્રિયા બતાવે છે, જન્મ વખતના બાળકની. એ મને લાગે છે પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે સમજી શકે, કારણ કે જન્મ સ્ત્રીઓ આપે છે એટલે એમને વધારે સમજાય. સારું, આગળ વાંચીએ તો કહે છે પાણીથી નવડાવી અને સ્વચ્છ પણ કરી નહોતી, તને મીઠું બિલકુલ લગાડવામાં આવ્યું નહોતું. હવે આ મીઠું લગાડવાની વાત ગુજરાતમાં ને ભારતમાં ના આવે, પણ આરબમાં આવે. આરબમાં જે બાળકો જન્મે છે ને એને નવડાવ્યા પછી મીઠું લગાવે છે શરીરે. કેમ લગાવે છે તો એમને ખબર, એ મને ખબર નહીં. પણ મીઠાના કારણે ચામડીમાં રહેલી અશુદ્ધિઓ પણ ચોખ્ખી થઈ જાય. નવડાવ્યાથી જે અશુદ્ધિ ના ગઈ હોય તે મીઠાના ખારા પાણીથી ધોઈ જાય. આ હશે, આ સાચું છે એ તો એ જાણે, કારણ કે આપણા દેશમાં કરવામાં આવતું નહોતું. પણ એ જે આરબો અને આ યહૂદીઓ એક જ બાપની પ્રજા, એટલે સામાજિક રિવાજ હિઝકિયેલ જાણતો હશે એટલે લખ્યું. જન્મનો વખતેનો જે રિવાજ એ એને ખબર હોવી જોઈએ એટલે લખ્યું. મીઠું તો બિલકુલ લગાડ્યું નહોતું, એટલે તને બરોબર ચોખ્ખી નહોતી કરી. તેમ લુગડાથી લપેટી પણ નહોતી. બાળક જન્મે ને પછી લુગડાથી લપેટી લે, એને ઠંડી ના લાગે, એનું રક્ષણ. તો તારું તો રક્ષણ નહોતું થયું, તો ત્યાં પડી રહેલી આ પ્રજા. શરૂઆતમાં જ્યાં સુધી મિશનમાં રહી ત્યાં સુધી પડી રહેલી, કોઈ ભાવ એને પૂછતો નહોતો. સારું, આગળ વાંચીએ. અહીં લખ્યું છે જો ખુલ્લા મેદાનમાં પડી રહેલી હતી. આમાંનું કંઈ પણ કરવાની કોઈએ તારા પર કૃપા દ્રષ્ટિ કરી નહોતી. એટલે નવડાવ્યું નહીં ને નાળે ના કાપી અને મીઠું ના લગાડ્યું, એટલે કે તારી પર કોઈએ દયા જ ના કરી. આવા માણસો તને મળ્યા શરૂઆતમાં. અને અહીંયા લખ્યું છે ચોખ્ખું, જુઓ, તને ખુલ્લા મેદાનમાં નાખી દીધી હતી, એવોઇડ કરી, નકામી પ્રજા, ફેંકી દો. હમણાં થોડા સમય પહેલાં એક બાળકને એવું નાખી દીધેલું મળ્યું, પેપરમાં હતું, અને એ દવાખાનામાં લઈ ગયા અને એની માને શોધવાની કોશિશ કરી. પણ એ વ્યભિચારથી જન્મેલું બાળક હોય તો નાખી દે. પણ આ પ્રજા વ્યભિચારથી જન્મેલા જેવી દશા ભોગવે છે, જ્યારે પ્રભુએ આવી પ્રજાને પસંદ કરે છે. તજાયેલી, નંખાઈ દેવાયેલી એવી પ્રજાને પ્રભુ પસંદ કરે છે. અને આપણી મંડળીની સ્થિતિ પણ એવી જ હતી અને પ્રભુએ આપણને પસંદ કરી, એ ભૂલવું જોઈએ નહીં. સારું, વાંચીએ.
ખુલ્લા મેદાનમાં નાખી દીધી હતી. કેમ કે તારું સ્વરૂપ કંટાળો આવે એવું હતું. એટલે તું તો રૂપાળીએ નહોતી, કદરૂપી હતી, તારી કોઈ કિંમત ના કરે એવી હતી. આ દશા બતાવે છે યહૂદીઓની. યહૂદી પ્રજાની શરૂઆતની સ્થિતિ આવી હતી. આ યાદ રાખજો. હિજકીએલ બધા રૂપકમાં બોલે છે, એટલે આપણે પ્રજાને ધ્યાનમાં રાખીને શીખવાનું, નહીં તો મુશ્કેલી પડે. હા, હવે આગળ 6ઠી કલમ. તારી પાસે થઈને જતા મેં તને લોહીમાં આરોટતી જોઈ, ત્યારે મેં કહ્યું કે તારા લોહીમાં પડેલી છતાં તું જીવ. હા, મેં તને કહ્યું તારા લોહીમાં પડેલી જીવ. એટલે મરી જવાની સ્થિતિ પરથી પ્રભુએ આ પ્રજાને જીવાડી, પોતાની બનાવી. હવે અહીં અટકી જઈએ કારણ કે સમય થયો, આવતી વખતે આગળ જોઈશું. પણ હું જરા સાર કહી દઉં, સાંભળો. એનો જન્મ વખતે કઈ હતી? ઉર દેશમાં, હારાનમાં, બરાબર. એ પરદેશી પ્રજા, એ આની કાળજી ના લે, ફેંકી દે, રઝળાવે, પોતાની નહીં, ગુલામ જેવી આવી હતી. હવે લોહીમાં એટલે મરવામાં અંત સમય આવી ગયેલી, ત્યારે પ્રભુએ એને પોતાની બનાવી. આ યાદ રાખજો. આપણે જ્યારે પાપમાં મરેલા હતા, આ નવો કરાર, આપણે જ્યારે પાપમાં મરેલા હતા એટલે લોહીમાં, ત્યારે દેવે પોતાનો દીકરો મોકલ્યો. એ સારું, એના ઉપર વિશ્વાસ કરવાથી આપણને જીવન મળે. એટલે આપણે નકામા, તજી દેવાયેલા, મરણને લાયક, પણ ઈસુએ શું કર્યું? આવામાંથી મને બચાવીને એનો દીકરો કે દીકરી બનાવ્યા. આ આપણને લાગુ પડ્યું, પેલું ઇઝરાયેલીઓને લાગુ પડ્યું. તો અહીં આપણે અટકી જઈએ છીએ કારણ કે સમય થઈ ગયો. આવતી વખતે આગળ જોઈશું. પ્રભુ આ સમજવાને આપણી મદદ કરો.